Namaste students. In last video, I explained abstract class, abstract method, interface and one program of indexer. Now in this video, we will continue this topic, indexer. There are more programs related to indexer, but before I am starting indexer topic, I want to explain one more program of interface related to interface, and that one is interface inheritance. Yes, yesterday we already completed interface, but one program is related to interface inheritance. So I am explaining it first. એક વખત પહેલા તમને બેઝિક પ્રોગ્રામ જે છે એ શો કરી દઉં. આપણે જે ઇન્ટરફેસનું જોઈ ગયા, મલ્ટિપલ ઇન્ટરફેસ છે એનો પ્રોગ્રામ છે એ આપણે જોઈ લઈએ. ઇન્ટરફેસ ક્રિએટ કર્યું હતું, એક સેકન્ડ ઇન્ટરફેસ ક્રિએટ કર્યું હતું. એકમાં સ્ટ્રિંગ વેલ્યુ આપીએ છીએ. વી આર ગિવિંગ વન nm and one roll number integer value in interface. Now we can call that interface like inheritance, એટલે કે આપણે જે ઇનહેરિટન્સ નો યુઝ કરીએ છીએ એવી રીતના ઇન્ટરફેસ આપણે જે છે એ કોલ કરાવડાવી શકીએ છીએ. ક્લાસ પર્સન અને મલ્ટિપલ ઇન્ટરફેસ પાસ થઈ શકે છે, સિંગલ ઇન્ટરફેસ પાસ થઈ શકે છે, ઓર એક ઇન્ટરફેસ છે એ મલ્ટિપલ ક્લાસમાં યુઝ થઈ શકે છે. રાઈટ, આ આપણે જોઈ ગયા હતા લાસ્ટ વિડીયોમાં. અત્યારના આપણે હવે નેક્સ્ટ પ્રોગ્રામ સ્ટાર્ટ કરીએ છીએ, ઇન્ટરફેસ ઇનહેરિટન્સ. ઓકે, ઇન્ટરફેસમાં ઇનહેરિટન્સ કરવું હોય તો કેવી રીતના થઈ શકે? તો આપણે પહેલા અહીંયા ત્રણ મેથડ જે છે ડિક્લેર કરીએ છીએ. વી આર ડિક્લેરિંગ 3 મેથડ્સ, method 1, method 2 and method 3. Public interface 1 and method 1 and method 2 in interface 1. Now in interface 2 there is one more method, that is method 3, and now we are inheriting interface 1. So here interface 2, then inheritance and interface 1. એટલે કે આપણે અહીંયા જે છે ઇનહેરિટન્સનો યુઝ કરીએ છીએ ઇન્ટરફેસ 2 ની સાથે, ઇનહેરિટન્સ આપીએ છીએ ઇન્ટરફેસ 1 નો. Now public class my class equal colon interface 2. Now we can write code for this 3 method. We need to write body for this 3 method. So now we are giving interface 2, but I can access method 3 of interface 2 and also method 1 and method 2 of interface 1. ફરીથી એક વખત રિપીટ કરું છું. આપણે અહીંયા મેથડ 3 જે છે એ તો એક્સેસ કરાવડાવી જ શકીએ. ઓકે, ઇન્ટરફેસ 2 આપ્યું છે એટલે મેથડ 3 તો એક્સેસ કરાવડાવી જ શકીએ છીએ, પણ એની સાથે સાથે મેથડ 1 અને મેથડ 2 પણ એક્સેસ કરાવડાવી શકશું, કેમ કે અહીંયા આપણે ઇન્ટરફેસ ઇનહેરિટન્સ યુઝ કર્યું છે એટલા માટે. સો I can access method 1 and method 2 of interface 1. Now need to write body for these 3 methods. Method 1, implement method 1, we are just giving one simple text for this method 1, for method 2 and method 3. એક સિમ્પલ આપણે ટેક્સ્ટ ડિસ્પ્લે કરાવડાવીએ છીએ, પણ આપણે એ જ ચેક કરીએ છીએ મેથડ 1 જે છે એ તો મેથડ 3 જે છે એ તો એક્સેસ થવાની જ છે, પણ મેથડ 1 અને 2 પણ એક્સેસ થાય છે. નેક્સ્ટ વન આપણો મેઇન ક્લાસ પ્રોગ્રામ, એમાં સ્ટેટિક વોઇડ મેઇન my class obj1 equal to new my class object1 dot method 1 object2 dot method 2 and object1 dot method 3. So we are calling this method 1 call થશે ત્યારે આપણને આઉટપુટ મળશે implement method 1. સેકન્ડ એવી રીતના method 2 implement method 2 અને જ્યારે method 3 કોલ થશે ત્યારે implement method 3. તો આપણે ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો છે my class obj1. તો આપણો જે my class છે એ આ છે, એનો ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો એટલે આપણે ત્રણેય મેથડ એક્સેસ કરાવડાવી શકીએ છીએ. આપણે એમાં ઇનહેરિટન્સ આપ્યું હતું
ઇન્ટરફેસ આપ્યું હતું ઇન્ટરફેસ 2 અને એમાંથી ઇનહેરિટિંગ કરાવડાવેલું હતું એટલે આપણે ત્રણેય મેથડ જે છે એ એક્સેસ કરાવડાવી શકીએ. જો ઇનહેરિટન્સ ન આપ્યું હોય તો આપણે ખાલી મેથડ 3 જે છે એ જ એક્સેસ કરાવડાવી શકીએ. ઓકે, નાઉ લેટ્સ ચેક આઉટપુટ. Okay, in output we can see implement method 1, 2 and 3. So we can access these three methods with interface inheritance. Okay, now you can write this program, take screenshot. First screenshot, definition is as it is, example of interface inheritance. Now I am scrolling. Okay, take screenshot 2. Now again I am scrolling. Okay, next one આપણો ટોપિક કન્ટિન્યુ કરીએ. ઇન્ડેક્સર. આપણે ઇન્ડેક્સરનો લાસ્ટ લેક્ચરમાં એક પ્રોગ્રામ જોઈ ગયા. એ આપણે જોઈ ગયા કે 0 to 9 સાઇઝ 10 આપી હતી, એટલે 0 to 9 સુધીની ઇન્ડેક્સ જે છે એ આપણે ક્રિએટ કરાવડાવી હતી. ત્યાર પછી એમાં આપણે 9, 3 અને 5 ઉપર વેલ્યુઝ સ્ટોર કરાવડાવી અને ત્યાર પછી પ્રિન્ટ કરાવડાવી હતી. તો આ એક ઇન્ડેક્સર હતું. હવે આપણે ઇન્ડેક્સરનો બીજો પ્રોગ્રામ જોઈએ. indexer overloading. Example of indexer overloading. indexer overloading આવે છે એ આપણે જોઈએ. ફર્સ્ટ એક આપણો મેઇન ક્લાસ જે છે સ્ટેટિક વોઇડ મેઇન જે છે એ આપણા ક્લાસમાં જ છે અને એનો ક્લાસ છે indexer overload, એટલે કે કરંટ જે ક્લાસ છે એ જ આપણો indexer overload છે. એમાં આપણે એક s પ્રાઇવેટ આપ્યો છે, મીન્સ કે આ ક્લાસ પૂરતું જ એક્સેસ હશે. સિમિલરલી એવી રીતના પ્રાઇવેટ ઇન્ટીજર એરે સાઇઝ એક વેરિયેબલ લીધો છે. દેન ઇન્ડેક્સર ઓવરલોડ અને ઇન બ્રેકેટ આપણે પાસ કર્યું છે સાઇઝ, ઇન્ટીજર સાઇઝ. એટલે આ જે છે એ થઈ જશે પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર. હિયર ધીસ વન ઇઝ પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર. નાઉ એરે સાઇઝ ઇક્વલ ટુ સાઇઝ, એટલે કે જે સાઇઝ હશે બારેથી વેલ્યુ પાસ કરી હશે એ સાઇઝમાં સ્ટોર હશે અને સાઇઝમાંથી એરે સાઇઝમાં એ પાસ થશે. એસ ઇક્વલ ટુ ન્યૂ સ્ટ્રિંગ અને એની સાઇઝ આવી જશે આપણે જે પાસ કરશું એ. દેન ફોર લૂપ અને એરે જે છે એમાં આપણે ઇન્ડેક્સર જે છે આપણે એમાં એસ ઓફ આઈ એટલે ત્યાં એમ્પ્ટી સ્ટોર કરાવડાવી દઈશું પહેલાં. અને કેટલી વાર લૂપ ચાલશે તો જે સાઇઝ પાસ કરી હશે એટલી વાર. ઓકે, તો આપણે ત્યાંથી જ જોઈએ આપણે સાઇઝ કેટલી પાસ કરી છે. જો સ્ટેટિક વોઇડ મેઇનમાં ઇન્ટીજર સાઇઝ 10 છે. ઇન્ડેક્સર ઓવરલોડ એનો આપણે એક ઓબ્જેક્ટ કરંટ ક્લાસનો જ ક્રિએટ કર્યો છે માય આઈએનડી નેમનો, અને ત્યાં બ્રેકેટમાં સાઇઝ પણ પાસ કરી છે ઇન્ડેક્સરનો માય આઈએનડીનો. એટલે અહીંયા સાઇઝ જે પાસ કરી છે એ સાઇઝ આપણે અહીંયા 10 પાસ કરાવડાવીએ છીએ. એટલે શું થશે અહીંયા ઇન્ડેક્સર ઓવરલોડમાં સાઇઝ જે છે એ 10 આવી જશે. એરેની સાઇઝ થઈ જશે અહીંયા સાઇઝમાં 10 આવી જશે. લૂપ લેસ ધેન 10 એટલે કે 0 to 9 મીન્સ કે 10 ટાઈમ્સ ચાલશે અને એસ ઓફ આઈ ઇક્વલ ટુ એમ્પ્ટી ત્યાં સ્ટોર થઈ જશે. ઓકે, એસ ઓફ આઈ 0 to 9 સુધી વેલ્યુ સ્ટોર થઈ જશે. હવે ત્યાર પછી અહીંયા છે ગેટ એક્સેસર અને સેટ એક્સેસર. પબ્લિક સ્ટ્રિંગ ધીસ અને પોઝિશન જે કાંઈ હોય એ પોઝિશન ઉપર વેલ્યુ સ્ટોર કરશે અને જ્યારે વેલ્યુ રિટર્ન કરાવડાવી હોય ત્યારે આપણે ગેટ એક્સેસરનો યુઝ કરી અને વેલ્યુ રિટર્ન કરાવડાવશું. સિમિલરલી એવી રીતના પબ્લિક સ્ટ્રિંગ ધીસ અને એ સ્ટ્રિંગ ડેટા જે કાંઈ ડેટા છે એ પાસ કર્યો હશે એમાં ગેટ એક્સેસર આવશે અને સેટ એક્સેસર આવશે. ગેટ એક્સેસરથી વેલ્યુ આપણે રિટર્ન કરાવડાવશું, સેટ એક્સેસરથી ને વેલ્યુ આપણે સેટ કરાવડાવશું. ઓકે, ત્યારે આપણે વેલ્યુ જે સેટ કરાવડાવશું ત્યારે જ આગળ જોશું ફરીથી આ. અને
અહીંયા જે છે આપણે 9 વેલ્યુ પાસ કરી છે, તો અહીંયા પોઝિશન 9 થઈ જશે અને વેલ્યુ એની એબીસી થશે. એવી રીતના 3 પોઝિશન થશે, વેલ્યુ બીસીડી થશે. એ રીતના 5 અને 6. અને જ્યાં એમ્પ્ટી હશે ત્યાં એને નો વેલ્યુ આપણે સેટ કરાવડાવીએ છીએ. ઓકે, તો હવે અહીંયા આપણે જોઈએ છીએ કે ઇન્ડેક્સર જે છે એ ઓવરલોડ નો કન્સેપ્ટ જે છે એ યુઝ કરેલો છે. જો અહીંયા એક આપેલું છે પબ્લિક સ્ટ્રિંગ ધીસ અને બ્રેકેટમાં આપણે પાસ કર્યું છે ઇન્ટીજર પોઝિશન. અને સિમિલરલી એવી રીતના પબ્લિક સ્ટ્રિંગ ધીસ અને બ્રેકેટમાં આપણે પાસ કર્યું છે સ્ટ્રિંગ ડેટા. એટલે કે જો ઇન્ટીજર ડેટા હશે તો આ કોલ થઈ જશે અને જો ડેટા સ્ટ્રિંગમાં હશે તો આ કોલ થઈ જશે. ઓકે, એટલે આ જે છે એક કન્સેપ્ટ છે ઇન્ડેક્સર ઓવરલોડિંગનો. તો અહીંયા આપણે ઓવરલોડિંગનો કન્સેપ્ટ જે છે એ યુઝ કરીએ છીએ. 9 નંબરની પોઝિશન ઉપર એબીસી વેલ્યુ છે, રાઈટ. તો આપણને અહીંયા કોલ કયું થશે, પોઝિશન 9 આવી, તો એબીસી વેલ્યુ જે છે એ 9 નંબરની પોઝિશન ઉપર વેલ્યુ સેટ થશે. એવી રીતના સિમિલરલી 3 માટે, 5 માટે, 6 માટે. પછી જ્યારે માય આઈએનડી એમ્પ્ટી હશે ત્યારે નો વેલ્યુ પાસ થશે. માય આઈએનડી એમ્પ્ટી છે એટલે અહીંયા ડેટા જે છે એ અહીંયા અત્યારે એમ્પ્ટી જે છે એ સ્ટ્રિંગ છે, એટલા માટે થઈને અહીંયા સ્ટ્રિંગ ડેટામાં એમ્પ્ટી પાસ થશે. અને એમાં પહેલા સેટ થશે, તો અહીંયા વેલ્યુ આપણી પાસે કઈ છે, નો વેલ્યુ. તો જે જગ્યાએ ઓકે એમાં વેલ્યુ સેટ થશે, સેટમાં ત્યાં નો વેલ્યુ જે છે એ સ્ટોર થશે, રાઈટ. અને શેના માટે સ્ટોર થશે, તો ફોર લૂપ ચાલશે અને જેટલી જગ્યાએ એ વેલ્યુ મેચ થતી હશે, એટલે કે એસ ઓફ આઈ ઇક્વલ ટુ ડેટા હોય, એટલે કે 0 to 9 સુધી લૂપ ચાલશે. 0 to 9 સુધી લૂપ ચાલે અને એમાં ડેટા અહીંયા જ્યારે મેચ થતો હોય એમ્પ્ટી, ત્યાં એ શું કરી દેશે, ઓવરરાઇટ ફરીથી નો વેલ્યુ. ઓકે, આઉટપુટ હું તમને પહેલા શો કરી દઉં અને પછી ડિબગ થ્રુ પણ શો કરું છું. જો અહીંયા આપણને ક્યાંય એમ્પ્ટી શો નથી થતું. આપણે પહેલા તો એકચ્યુઅલી એમ્પ્ટી જ સ્ટોર કરાવડાવ્યું હતું. અહીંયા આપણે જોઈ શકીએ છીએ, જો 0 to 9 સુધી બધી જગ્યાએ આપણે વેલ્યુ એમ્પ્ટી સ્ટોર કરાવડાવી અને ત્યાર પછી શું કર્યું, 9, 3, 5, 6 ઉપર વેલ્યુ સ્ટોર કરાવડાવી અને એના સિવાયના જ્યાં એમ્પ્ટી હતા ત્યાં નો વેલ્યુ સેટ કરાવડાવી છે. ઓકે, તો આપણે અહીંયા જે છે કાં તો પોઝિશન પાસ કરી છે, એટલે કે ઇન્ડેક્સ પાસ કરી છે, અને કાં તો એક સ્ટ્રિંગ પાસ કરી છે અને ત્યાં વેલ્યુ જે છે ઓવરરાઇટ ત્યાર પછી કરાવીએ છીએ. તો આ જ કન્સેપ્ટ છે ઇન્ડેક્સર ઓવરલોડિંગનો. ઓકે, આપણે આ જ પ્રોગ્રામ ફરીથી હજી એકવાર જોઈએ ડિબગ થ્રુ. ઓકે, પ્રોગ્રામ રન કરાવડાવીએ. સ્ટેટિક void main integer size 10 my ind અહીંયા 10 પાસ થશે. લૂપ એટલી વાર ચાલશે 0 to 9 ટાઈમ્સ, એટલે s of i ની વેલ્યુ જે છે એ આપણે જોઈ શકીએ છીએ 0 to 9 સુધી નલ એમ્પ્ટી થઈ જશે. ઓકે, 9 સુધી લાસ્ટ વન બાકી હતું એ એમ્પ્ટી થઈ ગયું. હવે નેક્સ્ટ વન my ind 9 નંબર ઉપર abc પાસ થશે. હવે અહીંયા એબીસી વેલ્યુ જે છે એ 9 ઉપર પાસ થાય છે. સિમિલરલી એવી રીતના 3 ઉપર નેક્સ્ટ વેલ્યુ, 5 ઉપર નેક્સ્ટ વેલ્યુ, 6 ઉપર નેક્સ્ટ વેલ્યુ. તો અત્યારના આપણે જોવા જઈએ તો આપણી પાસે જો એમ્પ્ટી છે અને 3 પોઝિશન ઉપર જે વેલ્યુ સેટ કરાવડાવી એ વેલ્યુ છે અને 4th પોઝિશન ઉપર વેલ્યુ સેટ થઈ ગઈ છે. જો અહીંયા બીસીડી, અહીંયા સીડી, XYZ અને એબીસી ડિફરન્ટ વેલ્યુ સ્ટોર કરાવડાવી છે. બાકી બધી જગ્યાએ અત્યારે એમ્પ્ટી છે. હવે અહીંયા એવું ચેક કરાવડાવ્યું કે જ્યાં એમ્પ્ટી હોય ત્યાં નો વેલ્યુ આપી દઈએ ઇન્ડેક્સર ઓવરલોડનો યુઝ કરીને. એટલે નેક્સ્ટ વન, હવે ત્યાં પાસ થયો હશે ડેટા એમ્પ્ટી, તો અહીંયા લૂપ ચાલશે 0 to 9 સુધી અને જ્યાં જ્યાં
મેચ થતો હશે ડેટા એમ્પ્ટી, જે જગ્યાએ ડેટા મેચ થતો હશે ત્યાં નો વેલ્યુ કરશે. જો ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ 3 ટાઈમ્સ ચાલશે. ફર્સ્ટ ટાઈમ કમ્પ્લીટ થઈ ગયું, સેકન્ડ ટાઈમ લૂપ ચાલશે, થર્ડ ટાઈમ એટલે કે કન્ડિશન ટ્રુ થશે. હવે નેક્સ્ટ ટાઈમ કન્ડિશન ટ્રુ નહીં થાય, કેમ કે અહીંયા શું છે, હવેની પોઝિશન ઉપર બીસીડી છે, તો એ મેચ થશે નહીં થાય, તો કન્ડિશન અહીંયાથી ફોલ્સ, ડાયરેક્ટલી એક્ઝિટ થઈ ગયું ઇફમાંથી. નેક્સ્ટ વનમાં કન્ડિશન જ્યાં જ્યાં ટ્રુ થશે એટલી વાર એ આ સ્ટેટમેન્ટ જે છે એક્ઝિક્યુટ કરશે, અને બાકીનામાં સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરશે નહીં. ઓકે, ત્યાર પછી ઇન્ડેક્સર આઉટપુટ એટલું આપ્યું છે, અને ફોર લૂપથી અને ઈ આપણે ઇન્ડેક્સર જે છે એની વેલ્યુઝ જે છે એ પ્રિન્ટ કરાવડાવી છે. પ્રિન્ટ કરવા માટે થઈને આપણે ડેટા ગેટ કરાવડાવવો પડશે, રિટર્ન કરાવડાવવો પડશે, એટલે એના માટે થઈને ગેટ એક્સેસર યુઝ કરીએ છીએ, અને એમાં પોઝિશનનો જ યુઝ થશે, કેમ કે ત્યાંથી ને આપણી પાસે 0 થી લઈ અને વેલ્યુ બાકી બધી છે. ઓકે, 0 થી લઈ અને 9 સુધીની વેલ્યુ ટોટલ 10 ટાઈમ્સ આ લૂપ ચાલશે. Okay, next one in last line, number of સ્લેશ કરીને નો વેલ્યુઝ પાસ કર્યું, એટલે કે આ ડબલ કોટ કરવા માટે થઈને આપણે અહીંયા સ્લેશ આપ્યો છે. જ્યારે પણ એવી રિક્વાયરમેન્ટ હોય ત્યારે આપણે, કેમ કે ડબલ કોટ જે છે એ આપણે અહીંયા યુઝ કરીએ છીએ, સો આપણે આઉટપુટમાં પ્રિન્ટ કરાવડાવવો હોય ત્યારે આપણે સ્લેશ અને ડબલ કોટ આપીએ તો એ સાઇન આપણને આઉટપુટમાં ડિસ્પ્લે થશે. એટલે કે નંબર ઓફ નો વેલ્યુ એન્ટ્રીઝ, જેટલી નો વેલ્યુની એન્ટ્રીઝ આવતી હોય કેટલી છે એ કાઉન્ટ કરવા માટે થઈને માય આઈએનડી અને નો વેલ્યુ અહીંયા પાસ કર્યું છે, અને એ રિટર્ન કરાવડાવ્યું છે કર્લી બ્રેકેટ 0 નો યુઝ કરીને, કેમ કે આપણી પાસે તો એક જ અહીંયા વેલ્યુઝ છે, તો એ અહીંયા કાઉન્ટ થઈ જશે. એના માટે થઈને ગેટ લૂપ અને કાઉન્ટ પ્લસ પ્લસ નો યુઝ કર્યો છે. જેટલી વાર નો વેલ્યુ મેચ થશે એટલી વાર કાઉન્ટ પ્લસ પ્લસ થશે. 2 3 માં નથી અહીંયા જતું. નેક્સ્ટ વન, ઓકે, તો ટોટલ નંબર ઓફ નો વેલ્યુઝ એન્ટ્રીઝ ઇઝ 6 1 2 3 4 5 ને 6. ઓકે, તો આવી રીતના આપણે ઇન્ડેક્સર ઓવરલોડનો યુઝ કરી શકીએ છીએ. ડિબગ જે આપેલું હતું એ રિમૂવ કરી દઉં. Okay, next one more program related to indexer. હવે નેક્સ્ટ વન પ્રોગ્રામ જે છે એ છે ઇન્ટીજર ઇન્ડેક્સર ઉપર. યસ, ઇન્ડેક્સર જ છે પણ અહીંયા ઇન્ટીજર ઇન્ડેક્સર આવે છે. ઓકે, જોઈએ. ક્લાસ myArray નામનો એક ક્લાસ છે, પ્રાઇવેટ ઇન્ટીજર રેન્જ, ન્યૂ ઇન્ટીજર 5, પબ્લિક ઇન્ટીજર ધીસ, અને એમાં ઇન્ટીજર i પાસ કરેલા આવે છે. ધેન ગેટ અને સેટ રિટર્ન કરાવડાવશે રેન્જ ઓફ i, અને વેલ્યુ સેટ કરવાની હશે તો રેન્જ ઓફ i આપણે સેટ એક્સેસરનો યુઝ કરશું. હવે myArray એનો ઓબ્જેક્ટ એ આપણે અહીંયા ક્રિએટ કરાવડાવ્યો છે. ધેન એટલે કે અહીંયા આપણે ઇન્ડેક્સર છે એમાં 0 ઉપર 10, 1 ઉપર 20, 2 ઉપર 30, 40, 50 એવી રીતના વેલ્યુઝ પાસ કરી છે. તો જ્યારે વેલ્યુ સેટ કરવાની હશે ત્યારે અહીંયા સેટ એક્સેસરનો યુઝ થશે. 0 નંબરની પોઝિશન જે છે એ i માં સ્ટોર થશે. 0 નંબરની પોઝિશન છે એ i માં સ્ટોર થશે, અને વેલ્યુઝ જે છે 10 એ 0 નંબરની પોઝિશન ઉપર 10 સ્ટોર થશે. દેન આપણે એ જ વેલ્યુ ફરીથી પ્રિન્ટ કરાવડાવીએ છીએ. બહુ સિમ્પલ એવો પ્રોગ્રામ છે. આપણે ઇન્ટીજર ઓવરલોડિંગ જોઈએ એની કમ્પેરિઝનમાં તો પેલો જે પ્રોગ્રામ જોયો તો એ જ ટાઈપનો છે. 0 થી લઈને 4 ટાઈમ્સ લૂપ ચાલશે,
એ ઓફ આઈ જે છે એટલે કે એની જે વેલ્યુ હશે એ ગેટ એક્સેસરથી ને આપણે પ્રિન્ટ કરાવડાવશું એટલે કે 10 20 30 40 ને 50 આટલી વેલ્યુઝ હશે અને એ અહીંયા પ્રિન્ટ કરીને આપણને આપશે. ઓકે, નાઉ yes you can write this program. લાસ્ટ પ્રોગ્રામ ના સ્ક્રીનશોટ બાકી છે, આપણે એ હું હમણાં આપી દઉં. આ પ્રોગ્રામના સ્ક્રીનશોટ ઇન્ટીજર ઇન્ડેક્સર ટેક ફર્સ્ટ સ્ક્રીનશોટ. તમે લોકો ડિબગ અપ્લાય કરી અને ચેક કરજો. Okay, now second screenshot. Next one. આઉટપુટ શો કરી દો. ઓકે, યસ લાસ્ટ પ્રોગ્રામ છે એનો એક સ્ક્રીનશોટ લેવાના રહી ગયા છે, તો એક હું સ્ક્રીનશોટ આપી દઉં છું એનો, તમારા લોકોને પ્રોગ્રામ લખવામાં ઇઝી રહે. Take first screenshot, example of indexer overloading. Now I am scrolling. Take screenshot 2. Now again I am scrolling. Take screenshot 3. Now again I am scrolling. Take screenshot 4. ઓકે, અહીંયા આપણે ઇન્ડેક્સરનો ટોપિક જે છે એ કમ્પ્લીટ કરીએ. ત્રણ પ્રોગ્રામ આપણે ઇન્ડેક્સરના જોઈ ગયા. હોપ સો કે તમને ઇન્ડેક્સર જે છે એ ક્લિયર થઈ ગયો હશે. નેક્સ્ટ વન કન્સેપ્ટ આવે છે એ છે પોઇન્ટર. Now first I am explaining pointer. Pointer already તમે લોકો યુઝ કરી જ ગયા છો, તો એ જ કન્સેપ્ટ છે અહીંયા. જોઈએ આપણે. A pointer is a variable whose value is the address of another variable. Again I am repeating. A pointer is a variable whose value is the address of another variable. The direct address of the memory location, એટલે કે ડાયરેક્ટલી મેમરીનું લોકેશન હશે એ જ ત્યાં સ્ટોર હશે. Similar to any variable or constant, you must declare a pointer before you can use it to store any variable address. એટલે કે આપણે પોઇન્ટરનો યુઝ કરતા પહેલા એ ડિક્લેર જે છે પહેલા કરવું પડે છે. The general form of a pointer declaration is type, pointer and then variable name. Okay, type, pointer એટલે કે અહીં આપણે shift અને f આપશું, એટલે સોરી shift અને 8 આપશું, એટલે અહીંયા આપણને જે સ્ટારની સાઇન આવે છે 8 નંબર ઉપર એ પ્રિન્ટ થશે, અને ત્યાર પછી વેરિયેબલનું નેમ. A pointer is a variable with unique feature. Pointer variable holds the address of another variable. Yes, this is the main purpose of pointer. It will hold address, or it will hold another variable's address. Pointer hold address of any arrays and value type. Okay, now there are some operators we will use in program. First one, and આપણે ampersand કહીએ છીએ, or
શિફ્ટ આપણે 7 નંબરની ઉપર જે સાઇન સાથે આપેલી છે એનો યુઝ કરી શકીએ છીએ અહીંયા એન્ડની સાઇન. એડ્રેસ ઓફ ઓપરેટર અને આપણે કહીશું એડ્રેસ ઓફ ઓપરેટર. દેન જે 8 ઉપર સાઇન આપેલી છે સ્ટાર, એને આપણે કહીશું ડીરેફરન્સ ઓપરેટર. અને ત્યાર પછી એક આપણે એરો કી આ રીતે યુઝ કરી શકીએ છીએ. એરો કી એટલે એકચ્યુઅલી ડેશ સાઇન છે 0 પછી આવે છે અને બ્રેકેટ્સ છે રાઈટ સાઈડનો, આપણે ગ્રેટર ધેનની સાઇન ઓર કહીએ તો એ યુઝ થાય છે પોઇન્ટર્સ ટુ મેમ્બર ઓપરેટર માટે. એટલે કે એ એક ઓપરેટર છે, યુઝ થાય છે પોઇન્ટર્સ ટુ મેમ્બર માટે. Now following are valid pointer declaration, giving some example like integer pointer IP, okay, integer pointer IP, then double and pointer DP. Similarly for float pointer FP, then character pointer CH. આ તો આપણે આપણી રીતે કોઈ પણ નેમ આપેલા છે, તમારે તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે જે કંઈ પ્રોગ્રામમાં યુઝ કર્યા હોય નેમ્સ એ તમે અહીંયા તમારી રીતે યુઝ કરી શકો છો, પણ જે તે ડેટા ટાઈપ અને પોઇન્ટરની સાઇન જે છે એ આવશે. Integer x equal to 100 and the address x, એટલે કે ampersand x gives the memory address of the variable x. x ની વેલ્યુ જે છે એ 100 છે, પણ જ્યારે આપણે n ની સાઇન કરીને x કરીએ છીએ ત્યારે એની x એના 100 જે છે કયા લોકેશન પર સ્ટોર છે એની વેલ્યુઝ આપણને આપશે, which we can assign to a pointer variable, અને એ વેલ્યુ આપણે પોઇન્ટર ઉપર અસાઇન કરી શકીએ છીએ. લુક લાઈક હિયર ઇન્ટીજર, આપણે હમણાં જ જોઈ ગયા ઇન્ટીજર પોઇન્ટરની સાઇન અને એમાં જે તે આપણે નેમ આપતા હોય એના ઉપર આપણે વેલ્યુઝ સ્ટોર કરાવી હોય તો ઇક્વલ ટુ આપણે વેરિયેબલ લેતા હોય એના જેવું જ છે, પણ અહીંયા પોઇન્ટર આવે છે. ઇક્વલ ટુ વેલ્યુઝ આપતા હોય પણ આપણે અહીંયા હવે બીજા વેરિયેબલનું એડ્રેસ આપવાનું છે, તો અહીંયા હું સાઇન યુઝ કરીશ એમ્પરસેન્ડ અને જે તે વેરિયેબલનું એડ્રેસ આપવાનું હોય વેરિયેબલ, તો અહીંયા x હું યુઝ કરું છું. ઓકે, ધેન કોન્સ્ટન્ટ ડોટ રાઇટ લાઇન, અને હું અહીંયા પ્રિન્ટ કરાવડાવું છું મેમરી એડ્રેસ. જો મારે મેમરી એડ્રેસ જોતું હોય તો હું PTR, એટલે કે આપણું જે પોઇન્ટર છે PTR એનું નેમ છે, એ નેમ હું આપીશ અને ઇન્ટીજરમાં આપું છું, એટલે મને એનું મેમરીનું એડ્રેસ જે હશે એ પ્રિન્ટ કરીને આપશે. જો પોઇન્ટર તમને ક્લિયર ન હોય તો આ વસ્તુ ધ્યાન રાખજો, હું બેઝિક જ સમજાવું છું. આ બધું જે આપણે પ્રોગ્રામમાં યુઝ કરવાના છીએ બહુ બેઝિકલી એ જ છે બધું. ફરીથી એકવાર x ઉપર આપણે 100 સ્ટોર કરાવડાવ્યા, હું એમ્પરસેન્ડ x આપું છું એટલે એનું એડ્રેસ આવશે કે 100 કઈ જગ્યાએ કયા લોકેશન ઉપર સ્ટોર છે, તો એની વેલ્યુ આપણે સ્ટોર કરાવડાવી હોય તો આપણે પોઇન્ટર જોશે અને પોઇન્ટર PTR આપ્યું છે. હવે પોઇન્ટર PTR આપ્યું છે તો જેની લોકેશન ઉપર વેલ્યુ સ્ટોર કરાવડાવી છે એ મારે વેલ્યુ લોકેશન એનું જોઈએ છીએ એ પ્રિન્ટ કરાવડાવું છે, તો એ તો PTR માં સ્ટોર હશે, તો ઇન્ટીજર PTR આપી દીધું એટલે એનું મેમરીનું એડ્રેસ આપણને મળી ગયું છે. ધેન console.writeLine અને પોઇન્ટર PTR આપ્યું. પોઇન્ટરનું PTR આપું છું તો મને એની એકચ્યુઅલ વેલ્યુ પ્રિન્ટ કરશે, એટલે કે PTR જે છે એમાં એનું x નું લોકેશન સ્ટોર હશે અને પોઇન્ટર PTR છે એમાં એની વેલ્યુ જે છે એ આપણે એક્સેસ કરાવડાવી શકશું. યસ, x ઉપર તો 100 છે જ, તમે x ને એક્સેસ તો કરાવડાવી જ શકો છો, પણ પોઇન્ટરનો યુઝ કરીને કરવું હોય તો પોઇન્ટર PTR આપો. ખાલી PTR યુઝ કરીએ તો શું આવશે, એનું એડ્રેસ આવશે, અને જો પોઇન્ટર PTR યુઝ કરીએ તો એની વેલ્યુ આવશે. Okay, now there is one concept of unsafe. Default, whatever code we write in C# by default is safe code. આપણે જે કંઈ જનરલી અત્યાર સુધી પ્રોગ્રામ્સ જે જોઈ ગયા એમાં જે કંઈ કોડિંગ કર્યું એ બધા સેફ કોડ છે. Now unsafe code allows us to work with memory directly. આપણે મેમરીની સાથે કંઈ પણ ડાયરેક્ટલી વર્ક કરવું હોય તો રિક્વાયરમેન્ટ રહેશે અનસેફ કોડની. It's problematic to work with memory. Yes, generally it's problematic to work with memory in C#. Runs outside the control of garbage collector. Garbage collector is a part of framework. .NET framework, એટલે કે .NET framework જે છે એમાં garbage collector આવે છે અને એની બારે જે છે એ રન કરાવડાવવા એ રિક્વાયરમેન્ટ હોય છે.
મીન્સ નોટ વેરીફાયેબલ બાય કોમન લેંગ્વેજ રન ટાઈમ. CLR નો યુઝ કરી અને વેરીફાઈ નહીં થયા હોય અને ડાયરેક્ટલી આપણે ગાર્બેજ કલેક્ટરની બહાર જ જે છે એ રન કરવાનો પ્રોગ્રામ થશે, કેમ કે આપણે મેમરી લોકેશનનો યુઝ કરીએ છીએ. કમ્પલસરી ટુ રાઇટ અનસેફ કીવર્ડ વેન વી યુઝ પોઇન્ટર. આપણે જ્યારે એટલા માટે થઈને પોઇન્ટરનો યુઝ કરતા હશું ત્યારે કમ્પલસરી અનસેફ કીવર્ડ જે છે એ એડ કરાવડાવશું. Then next one is pointers to array. Elements of an array can be accessed by pointers. If we convert the array to pointer, it will generate error. So we cannot convert array to pointer. Here integer pointer ptr equal to array 1. હવે આપણે એના માટે થઈને અહીંયા યુઝ કરવાની રિક્વાયરમેન્ટ એ પડશે ફિક્સ્ડ જે ફંક્શન છે એનો યુઝ કરવો પડશે. ફિક્સ્ડ અને ઇન બ્રેકેટ આપણે પાસ કરશું ઇન્ટીજર પોઇન્ટર ptr ઇક્વલ ટુ એરે 1. અધરવાઇઝ જનરલી એ એરર આપણને શો કરશે જ્યારે એરે ટુ પોઇન્ટર કન્વર્ટ કરતા હોય ત્યારે. સો એને ફિક્સ કરવા માટે થઈને ફિક્સ્ડ જે છે એ યુઝ કરવાનું થશે. ઇટ સેટ્સ અ પોઇન્ટર ટુ મેનેજ વેરિયેબલ ડ્યુરિંગ ધ એક્ઝિક્યુશન ઓફ સ્ટેટમેન્ટ્સ. પ્રોગ્રામ આપણે જોઈએ હવે પોઇન્ટરનો. અને જ્યારે પણ આપણે પોઇન્ટરના પ્રોગ્રામ કરીએ ત્યારે એક સેટિંગ કરવાનું આવશે. ફરીથી એક્સપ્લેન કરી દઉં કઈ જગ્યાએથી સેટિંગ આવશે. આપણો જે પ્રોગ્રામ છે સોલ્યુશન એક્સપ્લોરર છે એના પર રાઈટ ક્લિક કરો, પ્રોપર્ટીઝ કરો, એમાં બિલ્ડમાં જાઓ અને ત્યાં આ એક સિલેક્ટ કરેલું નહીં હોય એને તમે સિલેક્ટ કરી દેજો. ઓકે, ચેકબોક્સમાં સિલેક્ટ કરી લેજો અલાઉ અનસેફ કોડ. અધરવાઇઝ આપણને એ અલાઉ કરશે નહીં અનસેફ કોડ. So here we are checking one program on pointer. Static void main હશે જ પણ તમારે એક કીવર્ડ એમાં એડ કરાવડાવવો પડશે unsafe. Static unsafe void main. String args બાકી બધું as it is હશે જ. Now integer x equal to 100. We are storing 100 value in x variable and it is integer. Now integer pointer p1 equal to એડ્રેસ ઓફ એક્સ, એટલે કે એક્સનું આપણે એડ્રેસ જે છે એ પોઇન્ટર ઉપર સ્ટોર કરાવડાવીએ છીએ. નાઉ વી આર પ્રિન્ટિંગ ઇટ્સ વેલ્યુ ઓફ એક્સ ઇઝ નાઉ વી વિલ ગેટ 100. નાઉ એડ્રેસ ઓફ p1 ઇઝ ઇટ વિલ શો એડ્રેસ ઓફ ધી એક્સ, એટલે કે 100 જે લોકેશન ઉપર સ્ટોર છે એનું એડ્રેસ જે છે એ આપણને ડિસ્પ્લે કરશે. સો અહીંયા આપણે પ્રિન્ટ કરાવડાવીએ છીએ ઇન્ટીજર એડ્રેસ એક્સ એમ્પરસન એક્સ. સિમિલરલી એવી રીતના આપણે પોઇન્ટર p1 કરીએ તો આપણને એની વેલ્યુ જે છે એ મળે છે. તો આપણે ફરીથી વેલ્યુ ઓફ પોઇન્ટર p1 કરીને ચેક કરીએ કે આપણને વેલ્યુ મળી જાય છે તો આપણને અગેન પ્રિન્ટ શું થશે 100. અને એડ્રેસ ઓફ ઇન્ટીજર p1 એટલે આપણે એનું એડ્રેસ જે છે એ ફરીથી પ્રિન્ટ કરાવડાવીએ છીએ. આ રીતે પણ પ્રિન્ટ કરાવડાવી શકો છો ઇન્ટીજર અને p1. ઓકે, એડ્રેસ બધાને જે છે એ ડિફરન્ટ આવવાનું છે, કોઈને આઉટપુટ સેમ નથી આવવાનું. એડ્રેસ અલગ અલગ લોકેશન ઉપર વેલ્યુ સ્ટોર થતી હોય તો એડ્રેસ ડિફરન્ટ આવશે. વેલ્યુ તો 100 બધાની ફિક્સ જ હશે. જો વેલ્યુ ઓફ એક્સ ઇઝ 100 પછી ઇન્ટીજર એમ્પરસન એક્સ, તો આ લોકેશન ઉપર એ 100 વેલ્યુ જે છે એ સ્ટોર થાય છે. સિમિલરલી એવી રીતના હું પોઇન્ટર p1 આપું છું તો મને વેલ્યુ જે છે એ 100 એ મળી જાય છે. અને એવી રીતના ઇન્ટીજર p1 જે છે એમાં આપણને એનું એડ્રેસ પણ મળી જાય છે. ઓકે, તો આવી રીતે આપણે આ ચેક કરી શકીએ છીએ અનસેફનો યુઝ કરીને. ઘણીવાર ક્વેશ્ચન પૂછાય છે, 1 માર્ક્સનો ક્વેશ્ચન એ હોઈ શકે કે પોઇન્ટરની સાથે આપણે કઈ રીતે ચેકિંગ કરી શકીએ છીએ કોઈ કીવર્ડ તો અનસેફ, અને ક્યારેક એવી રીતે પૂછાય છે 1 કે 2 માર્ક્સમાં કે વોટ ઇઝ અનસેફ કોડ, રાઈટ. એટલે આપણે જ્યારે મેમરીની સાથે ડાયરેક્ટલી વર્ક કરતા હોય તો ડોટનેટનું ફ્રેમવર્ક જે છે એ ગાર્બેજ કલેક્ટરમાં એનો યુઝ કરીને આઉટપુટ આપણને આવતું હોય છે નોર્મલી, પણ અનસેફનો
જ્યારે પોઇન્ટરનો યુઝ કરીએ છીએ મેમરી લોકેશનનો યુઝ કરવાનો થાય છે ત્યારે આપણે એની બારે રન કરાવડાવવું પડશે CLR ની. સો એટલા માટે થઈને આપણે અનસેફ કોડ જે છે એ યુઝ કરીએ છીએ અને એના માટે થઈને ડિક્લેર પણ કરવું પડે છે અનસેફ સ્ટેટિક અનસેફ વોઇડ મેઇન. અને સાથે સાથે આપણે માંથીને સેટિંગ્સમાંથીને પણ અલાઉ અનસેફ કોડ આપ્યું પછી જ એ રન કરશે. Okay, now you can write this program. Take first screenshot. Okay, one screenshot. એક બ્રેકેટ છે આના સિવાય વધારે 3 બ્રેકેટ્સ ઓવર થતા હોય છે લાસ્ટમાં, એક સ્ટેટિક વોઇડ મેઇનનો, એક ક્લાસનો અને નેમ સ્પેસ. ઓકે, પોઇન્ટરનો આપણે એક પ્રોગ્રામ સમજ્યા આ વિડીયોમાં. નેક્સ્ટ પ્રોગ્રામ હજી આવશે જે કન્ટિન્યુ કરશું નેક્સ્ટ વિડીયોમાં. આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. પ્રોગ્રામ સાથે સાથે પરફોર્મ કરતા રહેજો. હું ઓલવેઝ એ જ કહું છું, કેમ કે વધારે પ્રોગ્રામ્સ ભેગા થઈ જશે પછી પ્રોબ્લેમ વધારે થશે. ડેલી ટુ ડેલી વર્ક કરતા રહેજો. ઓકે, થેન્ક યુ.